જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. મારે વાત કરવી છે સદગુરુની, કે સદગુરુ કેને કહેવાય અને ગુરુનો અર્થ શું થાય. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી એમ કહેવાય કે પ્રકાશ તરફ લઈ જાય, એનું નામ ગુરુ કહેવાય. દરેક માણસને સદગુરુની જરૂર પડે છે. પહેલી ગુરુ તો એક તમારી જન્મદાતા જનેતા છે, અને બીજો ગુરુ એ તમારી કંઠીધારી ગુરુ છે, કે જે તમને જ્ઞાન બતાવી દે. જ્ઞાન તો બતાવી દે, પણ મુક્તિનો માર્ગ બતાવી દે. ગુરુ ધારવાનું કારણ શું છે કે તમે એક જગ્યા ફિક્સ કરી લ્યો કે મારે અહીંથી કાંઈક મારા સદગુરુ કહે એના આધારે મારે હાલવું છે, એને ગુરુ કહેવાય. ગુરુની કંઠી પહેર્યા પછી એમ કહેવાય કેટલાય પાપ કરતા અટકી જાય. કાંઈક આપણે પાપ કરવા જતા હોય તો એમ થાય કે મારા ગળાની અંદર ગુરુ મહારાજની કંઠી હે, મારે આ પાપ ન કરાય. અને ગુરુ મહારાજ રસ્તો પણ સારો બતાવે. એક તમને સીધી મંત્ર બતાવે, જે તમારા ગુરુનો પંથ હોય એ તમને એક મંત્ર બતાવે. એ મંત્રના જાપ ઉપર તમે ચાલો. તો આજે એક વાત કરવી છે એવા ભોળા ભક્તિની. એક ભોળો ભગત હતો ને એને કોઈએ કીધું કે તારે ભગવાન જોતા હોય તો ગુરુજી સુધી પહોંચવું પડે. ભક્તને તો કાંઈ ખબર નહોતી, બિચારા નુગરો હતો. એટલે એને મીંડા ગુરુની શોધ કરવા તે કોઈએ બતાવ્યું, બોલો આશ્રમ છે ને ત્યાં બાપુ રહે છે ને, ત્યાં તું જા, એ કંઠી બાંધી દે. આશ્રમની અંદર ગયો ને બાપુને જઈને વાત કરી, બાપુ મને કંઠી બાંધો. બાપુ કહે હું તને કંઠી બાંધું, પણ તારે ઈચ્છા શું કે મને ઈચ્છા એટલી છે કે મારે ભગવાન જોવા કેવા છે. અને બધા એમ કહે છે કે ગુરુ ભગવાનને બતાવી દે. તો કે વાંધો નહીં. ગુરુ એ તો એમ થયું કે આ બિચારો ભોળો છે, એટલે કંઠી બાંધી દઉં. કંઠી બાંધી અને 2-4 દિવસ આશ્રમમાં રહ્યો. તે ગુરુને મીડો કહેવા ભગવાન ક્યાં છે? અરે કે ભગવાન તો અહીંયા કહેવા, ભગવાન તો તું સ્મરણ માંડ કરવા એટલે ભગવાન તારી નજીક આવશે. અઠવાડિયું થયું ત્યાં પછી વળી પાછો કીધું કે ગુરુજી સ્મરણ તો કરું છું, પણ ભગવાન તો કંઈ મળતા નથી. એટલે કીધું કે એક કામ કરી, તું મંદિરમાં જા અને પૂજા પાઠ માંડ કરવા, એટલે તને ભગવાન મળશે. એ પણ માંડો કરવા 8-10 દી થયું. વળી ગુરુ પાસે આવ્યો કે ગુરુજી મંદિરમાં પૂજા પાઠ બધું કરું છું તો ભગવાન ક્યાંય દેખાતો નથી. તો ગુરુજી કે એક કામ કરીને તું મહિને પરિક્રમા કરવા, એટલે તને ભગવાન મળશે. પરિક્રમા મહિનો કરવા 8-10 દી થતા પાછો મહિનો કહેવા કરે ગુરુજી પરિક્રમા કરી તો ભગવાન ક્યાંય મળતો નથી. તો હવે ભગવાન ક્યાં મળશે? એટલે ગુરુજીએ કીધું સદગુરુની સેવા મીંડ કરવાની. સદગુરુની સેવા મીંડો કરવા 10 દી ત્યાં વળી કીધું કે ભગવાન ક્યાંય મળતા નથી ગુરુજી. છેલ્લે ગુરુજી આનાથી કંટાળી ગયા. કાયમ ઉઠીને ભગવાન 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 જ કરે. છેલ્લે ગુરુજી કંટાળી ગયા. ગુરુજીએ કીધું કે જા કૂવામાં, પડ કૂવામાં, ત્યાં ભગવાન છે. પણ કીધું ને કે તમારો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો કૂવામાં ભગવાન આવે. કૂવાની અંદર ભગવાન આવે. ભોળો ભગત તો એમ કહેવાય કે કૂવામાં ભાગ્યો ને કૂવાની અંદર એને એમ થયું કૂવાની અંદર ભગવાન હશે. નો એને મોત દેખાણું, નો જમ દેખાણા, નો કૂવો દેખાણો, નો પાણી દેખાણું. અને ધબ દઈને ગુરુ કીધા પ્રમાણે કૂવામાં ઠેકડો માર્યો તા એમ કહેવાય કે પીળું પિતાંબર જરકસી જામા મુરલીધર મનોહર મારો વાલો ઊભો. અધરો અધર જેમ તમારે દડો છોકરા ઝીલી લી, એમ આ ભોળા ભગતને ઝીલી લીધો. આને ખબર નહોતી ભગવાન કેવા હોય. કે તમે કોણ, મને અહીં ઝીલી લીધો? કે તું જેને ગોતતો તો એ ભગવાન છો, કૃષ્ણ કનૈયો છો. અને તો કે તમે ખરેખર કૃષ્ણ કનૈયો? તો કે આ ખરેખર ભગવાન કૃષ્ણ જ છો, દ્વારકાવાળું છું. પીળું પીતાંબર પહેરી મુરલી ધારીને હમા ઉભાસ. પણ કે હવે ભગવાન એક કામ કરો, તમે બહાર હાલો. ભગવાનના ભોળી ભક્તિ જોઈને ખુશ થઈ ગયા. બાળા બહાર ગયા, બહાર જઈને કૂવાને કાંઠે ઊભા રહ્યા. કે હવે એક કામ કરો, તમે જો મને ખરેખર પ્રસન્ન થયા હોય ને ખરેખર દ્વારિકાવાળા હોય તો તમે અહીં ઊભા રહ્યો, મારા ગુરુજીને બરી ગયા. પણ તારે ગુરુજીનું શું કામ છે? હું તો તને દર્શન દેવા આવ્યો છું. નહીં, મારા ગુરુને ખબર કેમ પડે? એને મને કીધું છે તને ભગવાન મળશે. અને મારા ગુરુજી વગર એનો સાક્ષી તો જોઈને ગુરુજી મારા ભગવાન કે ઊભો છો, છતાંય વિશ્વાસ ન આવ્યો. ને એમ કહેવાય કે કૂવાને કાંઠે દોયડું લઈને બાંધી દીધો. ભગવાન એટલો જ હોય ભાઈ, કે જેનો પ્રેમ હોય ને તો તાતણી બંધાઈ જઈશ. દોયડામાં ભગવાનમાં શું? દોયડું તોડવું એટલે ભગવાનને શું વાર લાગે? જગતની અંદર આવો બધો દીનો નાથે દોયડું જાયલું
અને દોડ્યા આવી દે કૂવાને કાંઠે ભગવાને બાંધી દીધું છે. દોડતો દોડતો આશ્રમમાં આવે છે કે ગુરુજી આલો ભગવાન આવ્યા, ગુરુજી આલો ભગવાન આવ્યા. ગુરુજી કે ન્યા કૂવામાં પડવા ગયો તો ન્યા તારો ભગવાન કેવો? અહીંયા આશ્રમમાં રહીને મહિના કામ કરવા ન્યા ભગવાન મળશે? ના ગુરુજી, હું કૂવાને કાંઠે બાંધીને આવ્યો છું, તમે હાલો નાલો, અહીં ભગવાન છે. ગુરુજી જાતા નથી, પણ છતાંય ભોળો ભગત ધરાર ખેંચે છે ને ગુરુજી હાલતા થાય છે. હાલતા થતા કૂવાને કાંઠે એમ કહેવાય કે મનોહર મુરલી ધારીને કૃષ્ણ ભગવાન ઊભા છે. ગુરુજી જેમ લાકડી પડે એમ ભગવાનના પગમાં પડી ગયા. ખરેખર મને આ ભગત તમારા સુધી લઈ આવ્યો છે. એટલે કીધું કે ગુરુ ગોવિંદ દો નુખડા કે એને લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જેને મને ગોવિંદ દિયો છે બતાય. હે ગુરુજીએ ગોવિંદને દેખાડ્યો અને તે દુનિયા સાખી થઈ ગઈ. ગુરુ ગોવિંદો નુખડા, એક બાજુ ગુરુ ઊભા છે, એક બાજુ ગોવિંદ ઊભા છે. ભાઈ પૈગે નહોતો લાગ્યો. ભગવાન એને કૂવાને કાંઠે બાંધીને ભગવાનને આવ્યો તોય પૈગે નહોતો લાગ્યો. સાબિતી કરવી હતી. પહેલાં એના સદગુરુને પૈગે લાગ્યો. મારા ગુરુજીએ ભગવાન દેખાડ્યા. ગુરુની જરૂર તો ભગવાન કૃષ્ણને પડી હતી. એને પણ શાંતિપન ઋષિને ગુરુ ધાર્યા હતા વિદ્યા માટે. અને ગુરુની જરૂર તો ભગવાન રામને પણ પડી હતી. અરે ગુરુની જરૂર તો બધાને પડે જ છે. સદગુરુ વગર કોઈ ભવ પાર ન પડે. અને ગુરુ વિના આપણી નાવડી આગળ ન હાલે. એટલે કીધું એ સદગુરુ તમે મારા તારણાર, હરિ ગુરુ તમે મારા તારણાર, આજ મારી રાખની અરજુ રે કાવન ધણી સાંભળજો ગુરુજી. એવા યાડારે સુંદરને હંસલા નિરગણ રે ગુરુજી. હોળી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર, યાજ મારી ગરીબની અરજુ રે ખાવનારી સાંભળજો ગુરુજી. એવા યાડારે વનરને હંસલા વન ગણા ગુરુજી. કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર, રહ્યા જ મારી ગરીબની અરજુ રે ખાવનારી સાંભળજો ગુરુજી. એવાનું ગરારે માણસનું હંસલા સંગાડો ન કરીએ. નુગરો નકી નર કે લઈ જાય, નુગરો નકી નર કે લઈ જાય, યાદ મારી ગરીબની અરજુ રે ખાવનારી સાંભળજો ગુરુજી. એવા ગુરુના પરતાપે ડુંગર પૂરી બોલિયા ગુરુજી. કે દેજો મને સંત ચરણમાં વાસ, દેજો મને સાધુડાના શરણોમાં વાસ, આજ મારી ગરીબની અરજુ રે ખાવનારી સાંભળજો ગુરુજી. હે ગુરુજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો સત્સંગ પૂરો કર્યો. ફરી કાલ મળશું 4 વાગે. જય માતાજી.